છો બધા મિત્રો? મજા મિત્રો? આજે આપણે જવું છે જુનાગઢ મહાશિવરાત્રિના મેળામાં. આપણી બસ ભાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે, ઉપડી ગઈ છે. સામેમાં જો આપણો બરોડો ડુંગર દેખાય, આપણા પોરબંદરની શાન તમે જોઈ જ શકતા હશો. આપણી બસે સરસ મજાની ઉપડી ગઈ છે અને આપણે એસી વાળી બસ છે, તમે આમ જોઈ લો. આપણે લાગ્યું નહોતું કે મળશે, પણ મળી ગઈ. હવે આપણે જવું છે જુનાગઢના મેળામાં. અત્યારે એરપોર્ટે પૂગી ગયા છે, તમે જોઈ લો. આવું એરપોર્ટ અત્યારે તો બંધ છે ભાઈ. હવે આપણે સીટે ભાઈ કન્ફર્મ નથી. અડધા જણા ટેબલમાં બેઠા, અડધા જણા સીટમાં બેઠા. હવે આપણું જુનાગઢ ક્યારે આવે એ આપણે જોઈએ છે. ચાલો. મિત્રો હવે અમે ભવનાથ તો નહીં પણ જુનાગઢની અંદર આવી ગયા છે. બરાબર જુનાગઢ આવી ગયા છે, ઉગી ગયા. હવે ખબર નહીં ક્યાં ઉતારે, જોઈ લ્યો ક્યાં ઉતારે. જો આ મોલ આવ્યો, જોઈ લ્યો. હવે ક્યાં ઉતારે એ મને ખબર નહીં, પણ હવે જોઈએ ક્યાં ઉતારે. બાકી ગિરનાર તો જો આમો દેખાય છો તમને, કેમેરામાં દેખાતો જ નહીં. પપ્પા માને ભગવાન કરે ગુરુ દત્તાત્રેય ચડવાનો મેળ આવી જાય, પાડી લેવાના મૂકીશું. લોક જોજો ભાઈ, મજા આવી છે. તમે છેલ્લે સુધી જોજો, કારણ કે ભાઈ જુનાગઢ એને પહોંચ જ મારવાની છે. અત્યારે તો બસમાં હું બાઇક કંઈ લગાડ્યું નથી. ભવનાથ જાય પછી રહે કરશું બરાબર ને. બસ અત્યારે આપણે એસી વાળી લક્ઝરિયસ બસ છે, જો દેખાડી દઉં. જો એસી છે, જો ફૂલ ટાટી હવા આવે. કહેતા ને એસટીમાં ગયા તો પહેલાં જ કહી દઉં. જો આ મહાશિવરાત્રિનો મેળો ગોઠવા છે, આ કંઈક છે, જોઈ શકતા છો. તાલુકા સેવા સદન એવું છે. આપણે ક્યાં ઉતારે મને ખબર નથી. જુનાગઢ તો ભાઈ બહુ મોટું સિટી હોય યાર. હું તો બહુ ફેરી આવી ગયો, આ તો હું તમને કહું. ચાલો આપણે જઈએ ને, આ ફેરી કોઈક યુટ્યુબરને મળવાનું હશે તો પાંચ મળીશું. મિત્રો આપણે ફાઇનલી બસમાંથી નીચે ઉતરી ગયા છે. હવે આપણે કંઈક હોટલમાં જમવા જઈશું. સારી જે પણ લાગે, જે પણ હોય ત્યાં જઈશું. આપણે તો કંઈ ખબર નથી. આવું બધું છે ભાઈ. જો આ કંઈક આવું બધું છે. તો જો ભાઈ, આમ તો જુનાગઢ સારું જ છે, પણ હવે શું કરવું એ હવે. પહેલાં તો અમે ભવનાથ જઈશું, પછી આપણે ક્યાંક જમવા જઈશું. ચાલ ભાઈ, બોલાય એવું તો હે નહીં. મેળો કર્યો નથી, હાલત લૂઝ છે, કઈ નથી ભાઈ. જય ગિરનારી. પૂગી ગયા હે ભવનાથ. જઈશું અંદર, થોડો આરામ કરીને પાણીનો પરબ હે, પાણી પીએ. મિત્રો સમજી જ હજી 7 કિલોમીટર રહ્યો. હજી દામોદર માં વાત હે. દામોદર આવશે, જાવ હે ભવનાથ 7 કિલોમીટર. હવે અમે હે ને અહીંયા દામોદર પૂગું હે. હાલત બરાબર હે. હવે કયા પૂગ્યા ભવનાથ. ગેટે ન થાય આ ફેરી ભાઈ, વાં ઉતારી દીધા યાર મમ્મી પપ્પા. હવે ક્યારે પૂગીએ જોઈએ કે કઈ બાજુ. ચાલો.
જય ગિરનારી, જય દત્તાત્રેય. જય ગિરનારી. ભાઈ હવે બાકી છે થોડુંક હવે પહોંચવું છે. પહોંચીએ પછી હવે તમને હું ડાયરેક્ટ પહોંચીને જ મળું. ઓકે તો કેમ છો બધા મિત્રો? મજા મિત્રો. અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈને હવે આપણે જવું છે ફરવા માટે. 7 કિલોમીટર હાલીને એવા ફૂલ પગ દુખી આવ્યા હતા. અત્યારે હાલે એવી વસ્તુ તો હે નહીં, પણ હવે આપણે જવું હોય સરસ મજાથી ફરવા, ગિરનાર જોવા, બધું જોવા જવું હોય તો હવે અમે 4 જણા નીકળ્યા. ચાલો મિત્રો જઈએ ને હું તમને બધું દેખાડું કેવું છે જુનાગઢમાં. ચાલો મિત્રો આપણે જઈએ. અહીંયા ભાઈ ભીડ તો ફૂલ છે, તમને દેખાતું જ હશે મારા અંદાજેથી. તો હવે અત્યારે આપણે જવું છે. ચાલો ને ગાઈસ ભાઈ તમે અહીંયા જોઈ લો, બહુ બધા સાધુ છે, નાગા સાધુ છે બહુ બધા. ને આપણાથી તો થાય તો કોક મોટા સાધુને પણ મળીશું. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ. ચાલો હવે ધીરે ધીરે હાલ્યા જાય છે. તો ચાલો હવે મિત્રો આપણે ધીરે ધીરે જઈએ. જય ગિરનારી. ગિરનારી બાપુનું નામ લેતા જાઓ ને હાલતા જવાનું ભાઈ. ચાલો મિત્રો ધીરે ધીરે હાલતા થઈ ગયા આપણે. સરસ મજાના અખાડા હતા. જો આ સામે અખાડો છે. આપણે ઓલી સાઈડ જવું છે મિત્રો. આપણે જઈએ. બરાબર રે ભાઈ. પબ્લિક હે ભાઈ ફૂલ હો. પબ્લિક દેખાતી ભાઈ, પબ્લિક હે ફૂલ. બોલા એવું છે નહીં માઇકમાં. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો આપણે જવું હોય કઈ કોલી સાઈડ તો ચાલો હવે આપણે જઈએ અત્યારે. બરાબર છે. ચાલો जंगल में खलबली है. भाई મિત્રો હવે આપણે પહોંચી ગયા હે મેન જુનાગઢની જગ્યાએ. તમે જોઈ લો જૂના અખાડા ભાઈ. અત્યારે લાઇટિંગ ફૂલ શણગાર છે ને આ સાઈડે તમે જોઈ લો બધા બાવા સાધુ છે. ને મિત્રો ચાલો હું તમને હરખો વ્યૂ દેખાડો અખાડાનો. ચાલો ગાઈસ સરસ મજાનો વ્યૂ દેખાડો. જોઈ લો ભાઈઓ, આમ જોઈ શકતા હશો વ્યૂ કેવો હે. હવે આપણે જવું છે મહાદેવના દર્શન કરવા. ચાલો મિત્રો મિત્રો આપણે સરસ મજાનું ટીકું લાગી ગયું. ચાલો મિત્રો અહીંયા બહુ બધી વસ્તુ વેચાય છે. આ પણ ઘણું બધું છે. આપણે મંદિરે દર્શન કરવા જઈશું. ચાલો મિત્રો જઈએ. મિત્રો સામે છે આપણું ગિરનાર. બરાબર છે. આખો તમે નજારો જોઈ લ્યો. કોક વાર ગુરુદેવ કરે આપણે એને ચડવાનો વારો આવે
હવે જોઈએ 2700 ને આજે પબ્લિક બરાબર છે, ફૂલ પબ્લિક હે ભાઈ, ફૂલ પબ્લિક જોઈ લ્યો. આ મારા મમ્મી પપ્પા હે, આ મારો નાનો ભાઈ હે, ચારે ચાર જણા ફૂલ મોજ જ કરીએ, ફૂલ મોજ. હવે આપણે જવું હે બીજી બાજુ, એક બીજી જગ્યાએ ફરવા, ઓલું તમને મંદિર દેખાડવાનું હોય, ચાલો મિત્રો દેખાડ. ચાલો મિત્રો ધીરે ધીરે જાય, અવાજ આવતો હોય તો કેજો, બરાબર. બાકી ચારે સાઈડ ફૂલ પબ્લિક છે, તો આપણે જવું છે. ચાલો અહીંયા પર્સ છે, બરાબર છે. આમાં આખું તમારા મમ્મીને પર્સ લેવા હે ને એ જોઈ હે. ચાલો એ પર્સ જોઈ લે, ત્યાં સુધી હું કવર જોઈ લઉં. આપડા આઈફોન નું તો કવર હે જ ને, આઈફોન નું રાખતા ખબર હે, આઈફોન વાળા નો લે. હું આની કાઢવા ગયો તો હું થોડો લઉં. જોઈ લો બરાબર હે, બધું સરસ મજાથી. આ પરસું હે, બરાબર હે. આયા બધા છે, તમે આમ જોઈ જ લ્યો. અમારા આધારે સારું છે, બરાબર હે. આ તમે જોઈ લો, આ રિંગ છે, આ બ્લેક માં આ હે, આ હે ઘણું હે. મહાદેવની મૂર્તિ હે, આ સિંદૂર હે, આ જોઈ લો. ઓકે, જો આ બધું સોફ્ટ બધી વસ્તુ છે. આ પર્સ છે, મારા મમ્મી ને પૂછીએ કયો ગયો. ચાલો ગિરનાર તો જો ભાઈ સરસ મજાનો ચમકે હે ગિરનાર, બરાબર હે. સરસ મજાનો ગિરનાર ચમકે, ટેટું હે, બધું હે. અને બીજી વસ્તુ ઈ કે ભાઈ જો તમારે ગિરનાર ચડવું હોય ને, હાંજે ના ચડાય, અત્યારે જ નો ચડાય. અહીંયા રમકડાની દુકાનો છે. ચાલો ધીરે ધીરે આપણે જઈએ ઓલી સાઈડ, હું તમને દેખાડતો જાઉં. ચાલો ગિરનારે તો મિત્રો ગિરનારે આવ્યા હતા ખાલી પગે લાગવા. આ હે ભાઈ જો પેલું પગથિયું, કોકવાર ગુરુદેવ કરે આપણે જાય ઉપર, એવું થાય ગુરુદેવની દયાથી. આજે આવું તો હે આપણે ચડવા, પણ યાર કેમ જવું યાર, પ્રોબ્લેમ જ છે. હાલો આપણે ફરવા તો જાય, અહીંયા આવ્યા તો મુકાય છો બધા મેં ને ભાઈ ગયા તા પાછા આવ્યા આ સાઈડ. તો હવે હે ને એક વાત કહું તમને, અમે હે ને આમ જતા હતા ને તો એક ભાઈ ભાઈ કે હરિહર કરી લ્યો, હરિહર કરી લ્યો. અમારે જમવું નતું તો અમે જમવા વયા ગયા, હરિહર કરવા ગયા કે હરિહર કરી લ્યો. અમે કરવા બેઠા ને હરિહર કરી લીધું. અમે એમ તો અમારે ખાવાનું હતું, અમે ત્યાં થોડુંક જમીને ગયા. પછી એમાં થયું મેન એવું, હજી બૂટ હતા ને મેન, એ બૂટ પાછા કેવા હતા ખબર હે, જેવા દેવા ને ભાઈ 1100 રૂપિયા મેં ખુદે લીધેલા હતા બૂટ, 1150 ના. અમારા આજી તમે બૂટ જોવો ને, હે એ બૂટ ખુદ 850 ના હે, ને ઓલા જે હતા ને એ હતા કઈક 1100 1150 ના હતા. એ જો અટાણા સમજો મારો ભાઈ, નકર બે આવ્યા હતા, બે બૂટ પહેરીને જ આવ્યા હતા, પણ ખોવાઈ ગયું. હવે કોઈ રૂ, હવે શનિવારે પનોતી ગઈ, હું આપણે ફૂલ મજામાં રહેવાનું, કાંઈ વાંધો નહીં. શનિવારે પનોતી ગઈ, જય ગિરનારી. ચાલો જય ગિરનારી. આવું છે હવે ભાઈ, અમે માં ગયા હતા, અમે તમને કીધું બૂટ લેવાઈ ગયા. હવે ભાઈ ગયા તો ગયા, આ જોઈ લે મૂર્તિ હે, બરાબર જોઈ લે ભાઈ, સરસ મજાની. મિત્રો હવે અમે આ લેવા ઉભા, બરાબર છે. પબ્લિક જોઈ લો, આ લેવા ઉભા હે. બંદૂક ને લીધી, ઘણું લીધું, હાલતા થઈ ગયા હે, જાવું હે. ચાલો ભાઈ જઈએ.
મિત્રો હવે હે ને મારા ભાઈના બૂટ તો ઉપડી ગયા. હવે આયા કઈક પહેરવા હારું ચંપલ હારા મળે એ લઈ લઈએ. હાલો હાલો ઈ જોઈ ત્યાં સુધી આપણે ઓરિયો છે કરીએ. તો મિત્રો હવે અમારે ક્યાંક જાવું હે બરાબર હે. ચાલો કઈક બાજુ કોક બાજુ જાય. જો મિત્રો ભાઈ જો બહુ બધી વસ્તુ ભાઈ ફૂલ પબ્લિક ફૂલ પબ્લિક એ બોલાય એવું નથી. હું જોઉં ને ભાઈ બહુ બધું જો બરાબર હે. જય गिरनारी जय गिरनारी. जय गिरनारी जय गिरनारी भाई बोलता जाओ. ફૂલ મસ્ત મજાનો બ્લોગ છે આપણો. બ્લોગ તો ભાઈ એક નંબર થયો છે એની ગેરંટી. ભાઈ અહીંયા ડાયરો હાલે છે સરસ મજાનો. હું તો તમને સંભળાવી ન શકું. આવી બધી તમારે મજા લેવી હોય તો ડાયરેક્ટ જુનાગઢ જ આવવું પડે. હું તો ભાઈ તમને સંભળાવી ન શકું કારણ કે ભાઈ કોપીરાઇટ આવી જાય. પણ તમે માહોલ જોઈ લો ભાઈ કેટલા બધા છે ને બેન ભાઈ ખૂબ સરસ ગાવે છે. તમારી નજરની સામે છે ને આપણે ત્રિકમ બાપુની જગ્યાએ આ સાંભળીએ છીએ બરાબર. ચાલો આપણે સવાર ભાઈ સવાર થઈ ગઈ છે બધું થઈ ગયું છે. હવે અમે સરસ મજાનું બધું ફરી લીધું. જેટલું કેપ્ચર થતું હતું એટલું તમને દેખાડી દીધું. દર્શન કરવા ગયા હતા પણ ત્યાં અલાઉડ નતું એવું બધું હતું. સામે જો એક પર્વત છે ને સામે ગરવો ગિરનાર છે બરાબર છે. એટલું આપણાથી થતું હતું એટલું આપણે તમને દેખાડ્યું. હવે મિત્રો આપણે બહાર જઈએ. 7 કિલોમીટર હાલવાનું. ચાલો મિત્રો આ દામોદર કુંડ હે તમે જોઈ લ્યો. આ વડલો હે પ્રાચીન. આ અમે મંદિર હે તમે જોઈ શકતા હશો. ને આ આપણું દામોદર તમે જોઈ જ લ્યો ભાઈ. આપણે અત્યારે આમાં નાવું બાવું હે નહીં ભાઈ. મોઢું ધોવું નથી કારણ કે ભાઈ થાય છે બહુ મોડું. નકર અટાણેના જ મહાશિવરાત્રિ છે. જો અમે આ ગેટે નહીં પૂગ્યા ને 12-1 વાગ્યા સુધીમાં નકર ગેટ થઈ ગયા બંધ. અમે થઈ ગયા લોક. કામ કમ્પ્લીટ. તો અમે જઈએ કંઈક કરીએ. ચાલો પછી વાહ મળું. હવે સિટી બસમાં બેઠા બરાબર. અહીં સરસ મજાના અમે તો ભાઈ સુઈ ગયા હતા. જો આપણે ધ ફાર્મ ટ્રી ચાલો તમને દેખાડું. જો હમણાં ભાઈ આ જુનાગઢની ધ ફાર્મ ટ્રી બે આ જુનાગઢમાં કદાચ બે ભાઈ. આ અત્યારે અમે અવાજમાં કંઈક ફરક દેખાતો હોય છે ને ભાઈ. હવે જુનાગઢ બસ સ્ટેન્ડ જાય. રેડ બસમાંથી બુક કરવી છે તો કરીએ ને પછી જુનાગઢ જાય. અંદર સિટીની અંદર જાય ભવનાથ. ચાલો મિત્રો હવે હું હે ને તમને નરસિંહ મહેતા તળાવ દેખાડવાનો હું બરાબર છે. ચાલો મિત્રો હું તમને દેખાડું. જોઈ લ્યો ભાઈ. આ આપણે અંદર તો નથી જતા મને નથી ખબર. જો ગેટ છે તમે જોઈ લો. જો ભાઈ આવું સરસ મજાનું તળાવ છે તમે જોઈ લ્યો ભાઈ. તળાવ તો હું સારું છે ભાઈ. હું તો ભાઈ અહીંયા હે ને પહેલી વાર આવ્યો. અહીંયા તમે તળાવ જોઈ લ્યો. બચાવકુન બધું તરે છે. તળાવ તો હું સારું છે ભાઈ. પહેલી વાર આવ્યા
વૈકલા લાગ્યું આપણે તળાવ. આમ જોઈ લો આ રીતનું તળાવ છે. આ નરસિંહ મહેતા તળાવ જેની પણ ન જોયું એના માટે બરાબર છે ભાઈ, જોયો જ લેજો. અને આવું બધું હું તમને દેખાડા રાખીએ એટલે તમે મને સબસ્ક્રાઈબ કરી લ્યો. હવે મિત્રો આપણે પોરબંદરની બસ ગોતીએ. ચાલો મિત્રો આપણે બસમાંથી ઘરે આવી ગયા. 20 મિનિટનો વ્લોગ બનાવ્યો. આપણે હતા ભાઈ ભવનાથ જુનાગઢ ગયા સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવા માટે. ને ભાઈ આપણી આ તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે ને અત્યારે દવા લઈને આવી ગયા છે. બસેથી હું ઘરે આવી ગયો. આ વિડીયો થોડોક મોડો મૂકાશે એટલે તમે રાહ જોજો. અને મિત્રો આપણી જે તબિયત ઠીક થશે પાછો આપણે વ્લોગ મૂકશું. તો આવો તો આપણો 20 મિનિટનો વ્લોગ છે. આ બહુ લાંબો થઈ જશે. તો આ ભાઈ આપણો વ્લોગ હતો. આનું થંબનેલ ભાઈ કેવું બને એ પણ નથી ખબર. તો આવો આપણો વ્લોગ હતો. જો તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, આપણી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો ને તમારા ભાઈને સપોર્ટ કરો. જલ્દી ચેનલ મોનિટાઈઝ કરો ને આપણે કરવો છે એક નવું સ્ટાર્ટઅપ. તો એ કરશું પછી. તો ચાલો મિત્રો મળીએ. જો મારા મમ્મી દહીં લઈને આવી ગયા ખાઈએ ને ચાલો મિત્રો મળીએ.